9317 ને શેના વડે નિશેષ ભાગી શકાય છે? તો અહીંયા આપણને સંખ્યા આપી છે 9317, બરાબર. તો આપણે પેલો ઓપ્શન 11 છે. 11 શું કહે છે? એકી સ્થાનના અંકોનો સરવાળો. તો એકી સ્થાને અહીંયા 7 છે, બરાબર. 7 અને બીજું છે 3 છે, બરાબર. તો 7 ને 3 કેટલા થશે? 10. અહીંયા 9 છે ને અહીંયા 1 છે, બેકી સ્થાનના અંકો. તો 9 + 1 બરાબર કેટલા થશે? 10. તો આ 10 અને આ 10 બાદબાકી કરીશું તો આપણને કેટલા મળશે? 0. અને 11 ની ચાવી આપણને એમ જ કહે છે. શું કહે છે? તો કે એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો આ બંનેનો તફાવત જો 0 હોય અથવા તો 11 ના ગુણકમાં હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. એટલા માટે ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે, બરાબર. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે? તો આપણે અહીંયા જોઈશું જે સંખ્યા 9 ની ચાવી શું કહે છે? અહીંયા આપણને 9 ની ચાવી ઉપયોગી બનશે. તો 9 ની ચાવી શું કહે છે? તો જે સંખ્યાના અંકોનો સરવાળો 9 ના ગુણકમાં હોય અથવા તો 9 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. તો ઓપ્શન નંબર 1. કેમ? તો કે અહીંયા 5 અને 4 નો સરવાળો કેટલો થશે? 9 થશે. જે 9 એકા 9 એટલે 9 વડે આપણે એને ભાગી શકીએ છીએ. તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે, બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ. ચલો આ એક્ઝામ્પલ શું કહે છે? પણ કઈ સંખ્યાને 18 વડે નિશેષ ભાગી શકાય? તો આપણે અહીંયા જોઈશું તો ઓપ્શન નંબર A, B, C અને D આપેલા છે, બરાબર. હવે આપણને 18 ની ચાવી આવડતી હોય છે. તો 18 ની ચાવી શું કહે છે આપણને? તો એવી સમ સંખ્યા કે જેને 9 વડે નિશેષ ભાગી શકાય એવી તમામ સંખ્યાને આપણે 18 વડે પણ ભાગી શકીએ છીએ. તો સમ સંખ્યા માટે શું છે? તો 2, 4, 6, 8 અને 0 એકમનો અંક હોવો જોઈએ. તો ઓપ્શન નંબર A નો 0 એકમનો અંક છે. તો ઓપ્શન નંબર A આવી શકે છે. ઓપ્શન નંબર B નો 9 છે એકમનો અંક. તો ઓપ્શન નંબર B આવી શકે નહીં. ઓપ્શન નંબર C છે. C કેટલા છે? તો 0 છે. તો આ પણ આવી શકે છે. અને ઓપ્શન નંબર D 2 છે. તો 2 પણ આવી શકે છે. તો પહેલા આપણે ઓપ્શન નંબર D લઈશું, બરાબર. તો શું કહે છે? 1,79,982 છે. તો 9 ની ચાવી પ્રમાણે આપણે શું કરીશું? આનો સરવાળો કરીશું. 1 + 7 + 9 + 9 + 8 + 2. તો આ બધાનો સરવાળો કરીશું. સરવાળો કેટલો? 7 ને 1 8 અને બીજા 8. તો 8 દુ 16, 16 ને 17 અને 18, 18 ને આ 9 ને 9 18 એટલે કેટલા થશે? આનો સરવાળો 36 થશે. તો શું આ 36 9 ના ગુણકમાં છે? તો હા, 9 ચોક 36, બરાબર. તો અહીંયા પણ 0 અને અહીંયા પણ 0 અને એનો એકમનો કેટલો છે? 2 છે. તો ઓપ્શન નંબર D આપણો જવાબ બનશે, બરાબર. જો તમને કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેજો. તો હું તમને તમારા નેક્સ્ટ વિડીયોમાં એનો જવાબ મળી જશે. છેલ્લી 2-4 મિનિટમાં તમારા પ્રશ્ન હશે એનો જવાબ મળશે, બરાબર. તો તમારે વિડીયોના અંત સુધી બની રહેવાનું, બરાબર. ચલો.